નમસ્કાર મિત્રો, કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહ. એક છોકરો હોય છે ગોપાલ કરી. આ છોકરો નાનો હોય છે ને અનાથ હોય છે. એ છોકરો ભગવાન શંકરના મંદિરમાં એની સીડી ઉપર જ મોટો થયો હોય છે. એટલે મોટો થતો હોય છે, જે પણ લોકો આવતા જાવતા આપતા એ ખાઈ પીને મોટો થઈ ગયો. ધીમે ધીમે એ પુખ્ત વયનો થયો, એટલે કે 8-10, પુખ્ત વય તો ન કહેવાય પણ 10-12 વર્ષનો, જે મજૂરી કરવા લાયક. હવે ગોપાલ ગામમાં મજૂરી કરતો ને પોતાનું ગુજરાન ચલાવતો. મંદિરમાં મોટો થયો એટલે દરરોજ શંકર ભગવાનને જળ ચડાવતો અને શંકર ભગવાનને પ્રાર્થના કરતો કે હે પ્રભુ, તમે મને ક્યારેય એકલો ન છોડતા. કે ભગવાન પણ ભોળાનાથ કહેવાય છે ને, કે ભોળાનો તો ભગવાન હોય છે. આ ગોપાલ પણ એટલો ભોળો. ભીખ નતો માંગતો. એકવાર સમજમાં થઈ ગયો પછી ભીખ નતો મારતો. કડિયા કામ કે જે પણ નાની મોટી મજૂરી થાય ને એ કરતો ને પોતાનું ગુજરાન ચલાવતો. એક સમય એવો આવ્યો કે ગોપાલ ઉપર જૂઠો ચોરીનો આરોપ લગાવવામાં આવ્યો. આખા ગામ લોકો ભેગા થઈ અને ગોપાલને ધૂતકાર્યો. મંદિરમાં જ્યાં રહેતો હતો ને ત્યાંથી કાઢી મૂક્યો. અને એ રાત્રે ખૂબ ધોધમાર વરસાદ પડે છે. ગોપાલ ભીગતો હતો વરસાદમાં અને શંકર ભગવાનને કહેતો હતો, પ્રભુ, મેં તો તમને કીધું હતું કે મને એકલો ન મૂકતા, તોય તમે મને એકલો મૂકતા. તમે કીધું હતું કે હા નહીં મૂક. તમે મને આજે એકલો મૂકી દો. વરસાદ જોર જોરથી પડતો હતો સાહેબ. ગોપાલ રડતા રડતા ને ભગવાનને યાદ કરતા કરતા બેભાન થઈ ગઈ છે. સવારમાં ઉઠે છે ત્યારે ગોપાલ શંકર ભગવાનના મંદિરમાં હોય છે અને પોતે કોરા કપડાં પહેરેલા હોય છે, ઉપર ચાદર ઉઠાડેલી હોય છે અને બાજુમાં ગરમા ગરમ ખીચડી પડી હોય છે. ગોપાલ ઉઠે અને પૂજારીને પૂછે છે, હું અહીંયા કેવી રીતના આવ્યો? પૂજારી કહે છે, રાતના તું આખો પલળેલો હતો ને એક છટાધારી સાધુ આવે છે અને કહે છે કે આ મારો છોકરો છે, આજથી આને અહીંયા રાખજો. અને તારા કપડાં બદલે છે અને તને ચદર ઉઠાડે છે. કહેવાનો મતલબ એમ છે કે દરેક વખતે ભગવાન ચમત્કાર નથી કરતા. ક્યારેક સહારો બનીને આવે છે, તો ક્યારેક કોઈને કોઈ સ્વરૂપમાં તમને હેલ્પ કરવા આવે છે. એકવાર જો ભગવાનના થઈ જાવ ને સાહેબ, તો ભગવાન તમને ક્યારે અને કોઈ પણ સંજોગોમાં એકલો મૂકતો નથી. જરૂર છે સાહેબ એના ઉપર અતૂટ વિશ્વાસ રાખવાની અને નિરંતર એની ભક્તિ કરવાની. આમાં એક નાના એવા ગોપાલને પણ જો જીવનમાં એકલો ન મૂકતો હોય તો આપણે તો આવડી મોટી દુનિયા છે. તો ભગવાન કોઈને કોઈ સ્વરૂપે તમારી મદદ કરતા જ રહેતા હોય છે. બસ તમે એની ભક્તિ કરતા રહ્યો અને નિરંતર એના ઉપર વિશ્વાસ રાખો. તમને ભગવાન ક્યારેય એકલો નહીં મૂકે. આ સ્ટોરી જો તમને ગમી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો. ભાઈબંધ, દોસ્તાર, ફેમિલી મેમ્બર સાથે આ સ્ટોરી શેર જરૂર કરજો, જે તમારાથી દૂર રહેતા હોય. અને તમારી આસપાસ જે રહેતા હોય ને સાંજે જમીને આવી ધાર્મિક સ્ટોરી વડીલો અને ભૂલકાઓને સંભળાવજો, જેથી કરીને તમારા બાળકોને સંસ્કારનું સિંચન ના કરવું પડે. ઓટોમેટિક સંસ્કારનું સિંચન થવા લાગશે. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ.